ગુજરાતમાં આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને કારણે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં પોતાની સમસ્યા ન જોનારા નેતાઓને મત નહીં આપવાના બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં અહીં બાજુમાં આવેલ આસીમા મિલના પ્રદૂષણને કારણે રહીશો હેરાન થઈ રહ્યા છે. જેથી આ વિસ્તારમાં આવેલ 7 સોસાયટીના 5000થી વધારે રહીશોએ ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાના બેનરો લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત અને રાજસ્થાનમાં એટીએસ અને એનસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં એટીએસ અને એનસીબીની ટીમે ગાંધીનગરના પીપળજમાં દરોડો પાડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં અહીંથી 25 કિલો એમડી ડ્રગ્સ અને કાચું ડ્રગ્સ પણ મોટી માત્રામાં મળી આવ્યું છે. ત્યારે પોલીસે 7 થી 8 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. આ મામલે પોલીસ દ્વારા ગુજરાત અને રાજસ્થાન મળીને 3 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 10 થી પણ વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગનો રોયલ્ટી ઇન્સ્પેક્ટર હોટલના મેનેજર થકી 60,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. જેમાં ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દીપક સાવરિયાએ રોયલ્ટી વગરની ગાડી જવા દેવા બદલ 1 લાખની લાંચ માંગી હતી. જે બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટરે 60,000ની માંગણી કરતા ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી દીપક સાવરિયા અને વાવડી હાઈવે પર આવેલ વીઆર હોટલના મેનેજર કામ્યાબલી સેલિયાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.